જનસંઘના જૂના કાર્યકરો પણ મેદાને આવી ચૂક્યા છે, એમના વક્તવ્યો આપ્યા છે. 14 દીકરાનો ભોગ લેવા નથી માંગતો. સર્વે સમાજ ઘરે બેસી અને મને સમર્થન આપી શકે છે. હું એકલો લડવા માટે તૈયાર છું. ટોળકીઓ કામ કરી રહી હતી, કૌશિકભાઈ વેકરિયાના હિસાબે નાચી રહી છે. એ તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ અમરેલી લેટર કાંડને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ દરમિયાન હવે આ જિલ્લાના જે સામાજિક કાર્યકર્તા છે એમણે એક રાજ્યપાલ સુધી પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે કેટલીક ચોંકાવનારી વાત કરી છે. એ શું છે આખો મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામના અરવિંદ રાણપરિયા, જેઓ એક સામાજિક કાર્યકર્તા છે, તેઓ અગાઉ પણ લેટર કાંડને લઈને પોતાના ચોંકાવનારા નિવેદનો આપી ચૂક્યા છે અને હવે તેમણે આ મામલાને લઈને રાજ્યપાલને પત્ર લખ્યો છે અને ઈચ્છા મૃત્યુની પણ માંગણી કરી છે અને સાથે વાત કરી છે કે જે ભાજપના સાંસદ અને ધારાસભ્યો છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી તેમણે પત્ર લખીને માંગણી કરી છે. ખુદ તેમને સાંભળીએ કે તેમણે શું કહ્યું. તો અમરેલીની અંદર જે કૌશિક વેકરિયા ઉપર લાગેલા આક્ષેપો, લેટર બોમ્બ જેને અત્યાર સુધી બધાએ કહેતા હતા, ખરેખર બોમ્બ જ છે. પણ બોમ્બને રાજ્ય સરકાર ડિસ્પ્યુટ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જે અત્યંત દુઃખદાયક છે, દુઃખનીય બાબત છે. કૌશિકભાઈ વેકરિયાના નગુચામાં સી.આર. પાટીલ સાહેબની આંગળી આવી ગઈ છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પણ આંગળી આવી ગયેલી છે. એટલા માટે જે લોકો સાથે અન્યાય થયો છે, એક દીકરી અને 3 દીકરા ઉપર એફઆરઆઈ કરવામાં આવી છે. એફઆરઆઈના અનુસંધાને ધરપકડો થઈને એમાં દોષનો ટોપલો 3 પોલીસ કર્મચારી ઉપર ઢોળવામાં આવ્યો છે. એમાં પણ એક દીકરી છે, 2 દીકરા છે. ટોટલ 2 દીકરી અને 5 દીકરાઓને જે નિર્દોષ છે, રાજ્ય સરકાર પણ જાણે છે, ગુજરાત રાજ્યની પ્રજા પણ જાણે છે, ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ પણ જાણે છે. બધા જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. તે અત્યંત દુઃખનીય છે. સરકારનું કામ શું હોય, સરકારની ભૂમિકા શું હોય, એ મારા સ્થાનેથી મારે સમજાવવું મને યોગ્ય લાગતું નથી. જનસંઘના જૂના કાર્યકરો પણ મેદાને આવી ચૂક્યા છે, એમના વક્તવ્યો આપ્યા છે. હવે આ સમાજ ભેગા થઈ અને શ્રી સરકારને સાચો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે. મારે હાર્દિકભાઈ પટેલની જેમ 14 દીકરાનો ભોગ લેવા નથી માંગતો. સર્વે સમાજ ઘરે બેસી અને મને સમર્થન આપી શકે છે. હું એકલો લડવા માટે તૈયાર છું. ગુજરાતની 6 કરોડ સમથિંગ વસ્તી અને મારા એકલા બલિદાનથી જો આ ગુજરાતની ધરતી, ખાસ કરીને સૌરાષ્ટ્ર, જ્યાં માં 2 દીકરી ગાયો માટેના પાળિયા આજની તારીખે પૂજાય છે, મારે પાળીઓ થઈને નથી પૂજાવું. પણ જે અન્યાય થયો છે, 7 જણાની ન્યાય મળે એટલા માટે મેં ઈચ્છા મૃત્યુની રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે. ગૃહ રાજ્યમંત્રી ગુજરાત રાજ્યને જાણ કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાણ કરી છે. ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સાહેબને પણ જાણ કરી છે. મારો લખેલો લેટર ગંભીર બાબત છે, એને ધ્યાને લેશો એવી આપની પ્રાર્થના છે. રાજ્યપાલ શ્રી, આ ઘટનામાં જે કોઈ ટોળકીઓ કામ કરી રહી હતી, કૌશિકભાઈ વેકરિયાના હિસાબે નાચી રહી, એ તમામ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ સુરતના એક સ્નેહ મિલન કાર્યક્રમ વડિયા કુકાવા જાહેર મંચ ઉપરથી
સમાજ તરફ આંગળી ચીંધીને જે ગર્ભિત ધમકીઓ આપેલી જનતાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે યોગ્ય નથી. આમની વિરુદ્ધ પણ રાજ્યપાલ શ્રી આપે અંગત રસ દાખવી પગલાં લેવા જોઈએ. લાઠી બાબરા જામનગરના ધારાસભ્ય જનકભાઈ ચડાવ્યા પણ 10 કરોડ રૂપિયા કૌશિકભાઈ સાથે વ્યવહાર કરેલો છે અને એમની ધારાસભાની ટિકિટ આવી છે. એ બાબતે પણ ગંભીર છે. રાજ્યપાલ શ્રીને મારી વિનંતી છે કે આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે આપ સંવેદનશીલ સરકાર ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રીને, ગુજરાત રાજ્યના ડીઆઈજીને સૂચના આપશો. મને વિશ્વાસ છે કે 15 દિવસની અંદર મેં જે લખ્યું છે મારા લેટરમાં, એ 15 દિવસમાં ગુનેગારો સળિયાની પાછળ હશે અને ગુજરાત રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીની જે હાલ સરકાર છે એનો જય જયકાર કરશે. તો અમરેલી લેટર કાંડને લઈને સામાજિક કાર્યકર્તા અરવિંદ રાણપરિયાએ જે કહ્યું છે, રાજ્યપાલને હવે પત્ર લખ્યો છે, એના ઉપર હવે શું કાર્યવાહી થશે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.